હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછીજીરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. આજના વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 1 કે જેનું નામ છે સંખ્યા પરિચય. સંખ્યા પરિચયમાં આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.2. 1.2 ની અંદર જેટલા એક્ઝામ્પલ આપેલા છે એ દરેક એક્ઝામ્પલ આપણે ગણવાનો ટ્રાય કરીએ. ચલો શરૂઆત કરીશું. ચલો પહેલું એક્ઝામ્પલ કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1 પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે અને ચોથા દિવસે, આમ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. ભાઈ અહીંયા આપણે શું શોધવાનું છે? કુલ સંખ્યા શોધવાની છે. આગળ આપણે થિયરી જોઈ અને એ થિયરીના ભાગની અંદર આપણે જોયા 4 ઉદાહરણો અને એ 4 ઉદાહરણોની અંદર આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ 4 વિશે વાત કરી અને એ 4 ઉદાહરણો આપેલા હતા. એ જ આપણને કહેવા માંગે છે કે સ્વાધ્યાય 1.2 ની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આધારિત પ્રશ્નો હશે. તે દાખલાઓ બધા એના આધારિત હશે. તો ચલો અહીંયા શું કહે છે આપણને? કુલ સંખ્યા. ભાઈ કુલ શોધવાનું કે એટલે આપણને શું શોધવાનું કહે છે? અહીંયા સરવાળો. શું કહે છે ભાઈ? સરવાળો. તો ચલો આપણે સરવાળો કરીએ. બરાબર છે. જો પહેલા દિવસે, અહીંયા પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે અને અંતિમ એટલે કે ચોથા દિવસે. જો પહેલા દિવસે ટિકિટોની સંખ્યા કુલ કેટલી છે એ આપણે લખીએ કે 1094. આ ટિકિટો કયા દિવસની છે? પહેલા દિવસ. પહેલા દિવસ અહીંયા શું આવશે? ટિકિટ. ભાઈ હવે પહેલા દિવસની ટિકિટો. ચલો બીજા દિવસની કેટલી છે? 1812. તો લખીએ અહીંયા 1812. જોજો આંકડા નીચે આંકડો આવવો જોઈએ, ખાસ ધ્યાન રાખજો. કયો દિવસ છે આ? બીજો દિવસ. કયો દિવસ છે ભાઈ? બીજો દિવસ. ચલો ત્રીજા દિવસની કેટલી છે? 2020. કેટલી છે? 2050. કેટલી છે ભાઈ? 2050. કયા દિવસની? કે ત્રીજા દિવસની. કયા દિવસની છે ભાઈ? ત્રીજા દિવસની. અને ચોથા દિવસની કેટલી છે? કે 2751. કેટલી છે ભાઈ? 2751. કયો અંતિમ દિવસ? એટલે કે ચોથા દિવસની. કયા દિવસની ભાઈ? ચોથા દિવસની. તો શું કીધું છે અહીંયા? કે 4 દિવસની કુલ ટિકિટોની સંખ્યા. તો અહીંયા આ 4 દિવસનો આપણે સરવાળો મારીશું તો આપણને કુલ શું મળશે ભાઈ? કુલ સંખ્યા મળશે. શું મળશે ભાઈ? કુલ સંખ્યા મળશે. તો ચલો હવે આ 4 4 નો શું કરવાનો છે ભાઈ? સરવાળો. 4 4 નો સરવાળો છે એટલે આપણે એક સાથે કરીશું. બરાબર છે. ચલો અહીંયાથી નીચેથી ઉપર જવાનું. બરાબર છે. 1 + 0 એટલે 1 ને 0 1, 1 ને 2 3, 3 ને 4 7. તો અહીંયા કેટલા આવશે? 7. ચલો અહીંયા કેટલા છે? 5 ને 5 10, 10 ને 1 11, 11 ને 9 20, 20 નું 0 વધી પડી 2. ચલો 7, 8 ને 2 10 ને 7 17, 17 7 વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 ને 1 6 ને 1 7. કેટલા આવ્યા ભાઈ? 7. તો કેટલા મળે છે? 7707. કે કુલ 4 દિવસની ટિકિટોની સંખ્યા કુલ આપણને કેટલી મળી છે? 7707. તો ચલો જવાબ લખીશું આપણે કે 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 7707 છે. કેટલી છે ભાઈ? 7707 છે. આપણે પહેલો એક્ઝામ્પલ જોયું. બરાબર છે. તો એ જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. ભાઈ શેખર એક શું છે? કે પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેને ટેસ્ટ મેચમાં અત્યાર સુધી 6980 રન બનાવ્યા છે. ભાઈ અત્યાર સુધી કેટલા રન બનાવ્યા છે? 6980 રન બનાવ્યા છે. તે કુલ 10000 રન પૂરા કરવા ઈચ્છે છે. ભાઈ કુલ કેટલા હતા? કે 10000 રન પૂરા કરવા તે ઈચ્છે છે. તેણે હજુ કેટલા રનની જરૂર છે? ભાઈ શું છે? કેટલા રનની જરૂર છે? તો અહીંયા શું આવશે ભાઈ? બાદબાકી. શું આવશે? બાદબાકી. તો હંમેશા આપણને બધાને ખ્યાલ છે તે પ્રમાણે કે બાદબાકી કોની થાય? કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. બરાબર છે. તો શેખરને કુલ કેટલા રન કરવા છે? કે 10000. તો લખો અહીંયા 10000.
આટલા રન શું કરવા છે? રન પૂર્ણ કરવા ઈચ્છે છે, આટલા રન પૂર્ણ કરવા ઈચ્છે છે. એને અત્યાર સુધી રન કેટલા બનાવ્યા છે? કે 6,980 રન શું છે અત્યાર સુધીમાં બનાવેલ રન આટલા રન બનાવવા ઈચ્છે છે ને અત્યાર સુધીમાં આટલા રન બનાવેલા છે. તો ભાઈ આની શું થશે હવે? બાદબાકી. ચલો આની નીચે કશું નથી તો શું લગાવી દેવાનું? 0. આપણે બાદબાકીમાં ફોર્મ્યુલા શીખ્યા છીએ કે કોઈ પણ સંખ્યાની નીચે કંઈ પણ ના આવે સરવાળા અને બાદબાકીની અંદર શું લખી દેવાનું? 0 લખવાનું. શરૂઆત પાછળથી સેટ કરવાની. ચલો 0 માંથી 0 જાય તો 0. શું જાય? 0. 0 માંથી 8 જાય, ના જાય તો 10 લેવો પણ બાજુમાં 0, એની બાજુમાં 0 તો અહીંયા 1 પર શું આવશે? 0. અહીંયા 9, અહીંયા 9, આ 0 પર કેટલા આવશે? 10. ચલો હવે બાદબાકી કરીએ. 10 માંથી 8 જાય તો કેટલા આવે ભાઈ? કે 2. કેટલા આવે? 2. 9 માંથી 9 જાય તો 0. 9 માંથી 6 જાય તો 3. કેટલા જાય? 3. અને 0 માંથી 0 જાય તો 0. એને આપણે લખવાની જરૂર નથી. તો આ આપણને શું મળ્યું? કે હજુ કેટલા રનની જરૂર છે? આટલા રનની જરૂર છે. આટલા રનની જરૂર છે. તો ચલો હવે લખવાનું કે શેખરને હજુ વધુ 3020 રનની જરૂર છે. આટલા રનની જરૂર છે કે શેખરને હજુ 3020 રનની જરૂર છે. બરાબર છે. ચલો બીજો દાખલો. આશા રાખું છું ખબર પડી હશે. ચલો હજી આપણે ત્રીજા દાખલામાં કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,57,500 રન મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? ભાઈ કેટલા મત એને વધુ મળ્યા? તો આમાં પણ આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. શું કરવી પડશે? બાદબાકી. તો બાદબાકી હંમેશા શેને થશે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા. તો ચલો લખીએ 5,77,500. આટલા મત કોને મળે છે? સફળ ઉમેદવારને. સફળ ઉમેદવારના મત. ભાઈ સફળ ઉમેદવારના મત લખ્યા આપણે. એની બાજુમાં અહીંયા કેટલા છે? 3,48,700. આ મત કોના છે? નજીકના પ્રતિસ્પર્ધીના મત. તો આની આપણે શું કરીશું? બાદબાકી. તો આપણને અહીંયા શું મળશે ભાઈ? કે મતોની સરસાઈ. શું મળશે ભાઈ? મતોની સરસાઈ આપણને મળશે. તો ચલો બાદબાકી કરવાની છે. 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 0 જાય તો 0. 5 માંથી 7 જાય, ના જાય તો શું લેવો પડશે? 10 કો. તો ભાઈ 7 ઉપર કેટલા આવશે? 6. અને 5 ઉપર કેટલા આવશે? 10. ચલો 5 માંથી 7 જાય તો કેટલા વધે? 2. જોજો 5 માંથી 7 જાય તો 2 અને એ 2 10 માંથી 2 જશે એટલે કેટલા વધશે? 8. કેટલા વધે? 8. ચલો 6 માંથી 8 જાય, ના જાય તો હવે 10 કો લેવો પડશે. 7 પર કેટલા આવશે? 6. અને 6 પર કેટલા આવશે? 10. ચલો 6 અને 8 નો તફાવત કેટલો થાય? 2. 6 અને 8 નો તફાવત કેટલો થાય? 2. અને એ 2 10 માંથી જાય તો કેટલા આવે? 8. કેટલા આવશે ભાઈ? 8. 6 માંથી 4 જાય તો 2. હરિયલ વિરામ. 5 માંથી 3 જાય તો 2. તો ભાઈ કેટલા? 2,28,800 મતોની સરસાઈ મળી. તો અહીંયા આપણે લખીશું કે સફળ ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી. કેટલી? કે સફળ ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી. ક્લિયર થઈ ગયું? તો આ ત્રીજો દાખલો પણ આપણે જોયો. બરાબર છે. ચલો હવે આપણે આવી ગયા છે ચોથા દાખલામાં કે કીર્તિ બુક સ્ટોલે. જો કીર્તિ નામનો એક બુક સ્ટોલ છે. કયો છે ભાઈ? કે કીર્તિ નામનો એક બુક સ્ટોલ છે.
જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા. ભાઈ જૂન મહિનાના પહેલા સપ્તાહમાં કેટલાના પુસ્તકો વેચ્યા? 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા પ્રથમ સપ્તાહમાં. કયા સપ્તાહમાં? પ્રથમ સપ્તાહમાં આટલા પુસ્તકો વેચ્યા. અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા. અને 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું? ભાઈ 2 અઠવાડિયામાં મળીને કુલ કેટલું વેચાણ થયું એ. અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો અહીંયા આપણે 2 શોધવાનું છે. તો શું કહે છે? 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું. સૌથી પહેલા આપણે આટલા સુધીનો સરવાળો મેળવીએ. બરાબર છે? તો ચલો પહેલા સપ્તાહમાં જોજો અહીંયા આપણે લખીએ. હવે કેટલા છે? 2,85,891. આ શું છે ભાઈ? પ્રથમ સપ્તાહ. શું છે ભાઈ? પ્રથમ સપ્તાહ. અને બીજા સપ્તાહમાં કેટલા આવ્યો? 4,07,68. આ શું છે? બીજા સપ્તાહમાં. બીજા સપ્તાહમાં આટલા. તો 2 અઠવાડિયામાં મળીને કુલ વેચાણ કેટલું વેચાણ થયું? એટલે કુલ વેચાણ આપણે શોધવાનું છે. તો શું કરીશું આપણે? સરવાળો. તો અહીંયા શું આવશે ભાઈ? કુલ વેચાણ. શું આવશે ભાઈ? કુલ વેચાણ. તો સરવાળો કરવાનો છે. 8 ને કેટલા થાય ભાઈ? 9. કેટલા થાય? 9. 9 ને 6 કેટલા થાય? 15. 5 વધી પડી 1. તો 7 ને 8 ને 1 કેટલા થશે? જો 7 ને 8 કેટલા થાય ભાઈ? 15. 15 ને કેટલા થાય? 16. 16 6 વધી પડી 1. 5 ને કેટલા થયા? 6. પછી 8 4 ને 2 6. તો કેટલા થયા? 6,86,659 નું કુલ વેચાણ થયું. તો અહીંયા આપણે લખીશું 2 અઠવાડિયા મળીને કુલ 6,86,659 નું વેચાણ થયું. કેટલાનું વેચાણ થયું ભાઈ? 6,86,659 નું વેચાણ થયું. કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? બરાબર છે? તો હવે આ બંનેનો શું કરવો પડશે? આપણે તફાવત લેવો પડશે. બરાબર છે? ચલો બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો આ દેખાય છે અને આ નાની સંખ્યા થાય છે. ચલો અહીંયા તફાવત લખીએ. 4,07,68 કેટલા છે ભાઈ? 4,07,68. આ શું છે? બીજા સપ્તાહ. અને પહેલા સપ્તાહમાં કેટલું છે? 2,50,851. આ શું છે? પહેલા સપ્તાહ. આનો શું લેવો પડશે? આપણે તફાવત એટલે કે બાદ બાકી લઈશું. બરાબર છે? ચલો 8 માંથી 1 જાય તો 7. 6 માંથી 9 જાય કે ના જાય તો 10 લેવો પડશે. 7 પર કેટલા આવશે? 6. અહીંયા કેટલા આવશે? 10. તો 10 માંથી 9 જાય તો કેટલા આવે? 1. અને 10 માંથી 9 જાય તો 1 અને 6 ને કેટલા થઈ ગયા? 7. કેટલા થાય ભાઈ? 7. કેટલા થશે? 7. ચલો 6 માંથી 8 જાય ના જાય તો 10 લેવો પડે. 0 0 0. અહીંયા 4 પર કેટલા આવશે? 3. અહીંયા 9 9 અને અહીંયા કેટલા આવશે? 10. કેટલા આવશે ભાઈ? 10. 10 માંથી 8 જાય કેટલા વધે? 2. 6 ને 2 કેટલા થાય? 8. કેટલા થાય ભાઈ? 8. 9 માંથી 5 જાય તો 4. 9 માંથી 8 જાય તો 1 અને 3 માંથી 2 જાય તો 1. તો કેટલા આયા? 1,14,877. તો કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો આપણે શું લખી શકીએ ભાઈ? બીજા સપ્તાહમાં. બીજા સપ્તાહમાં વેચાણ વધુ હતું. અને કેટલું હતું? તો કે બીજા સપ્તાહમાં વેચાણ વધુ હતું અને 1,14,877 વધુ વેચાણ હતું. ચલો ક્લિયર થઈ ગયા? બંનેના જવાબ આપણને મળી ગયા. બરાબર છે? તો આપણો ચોથો દાખલો પણ અહીંયા પૂરો થાય છે. ચોથા નંબરનો દાખલો પણ આપણે અહીંયા પૂરો કર્યો. ચલો હવે આગળ જઈએ. 5મા નંબરનો દાખલો. 6 2 7 4 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો.
એટલે પહેલા તો આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની છે અને પછી નાની સંખ્યા શોધવાની છે અને બંનેનો તફાવત શોધવાનો છે. તો ચલો પહેલા લખીએ સૌથી મોટી સંખ્યા. ચલો ભાઈ સૌથી મોટી સંખ્યા આપણે લખીએ. બરાબર છે ભાઈ. સૌથી મોટી સંખ્યા આપણે થિયરીમાં ભણ્યા છીએ. બરાબર છે કે સૌથી મોટી સંખ્યા શોધવા માટે આપેલા અંકોમાં સૌથી મોટો અંક પહેલા આવશે, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, એમ ક્રમબદ્ધ જવાનું છે. ચલો આ બધા અંકોમાં સૌથી મોટો અંક કયો છે? કે 7. તો લખો 7 ને પહેલા. પછી એનાથી નાનો કયો છે? કે 6. તો લખો 6. એનાથી નાનો કયો છે? કે 4. તો લખો 4. એનાથી નાનો કયો છે? કે 3. તો લખો 3. એનાથી નાનો કયો છે? કે 2. ચલો બધા અંક આવી ગયા. કે 6. ચલો 6 આવી ગયો, 7 આવી ગયો, 2 આવી ગયા, 4 આવી ગયા અને 3 આવી ગયા. બરાબર છે. ચલો ક્લિયર થઈ ગયું. ચલો હવે સૌથી નાની સંખ્યા શોધો. શું શોધવાનું છે? કે સૌથી નાની સંખ્યા. શું શોધવાનું છે? સૌથી નાની સંખ્યા. ચલો સૌથી નાની સંખ્યા શોધીએ. આ બધામાં સૌથી નાની સંખ્યા હોય પહેલા લેવાની. આપેલી સંખ્યામાં જે સૌથી નાની સંખ્યા પહેલા લેવાની. જો અહીંયા કેટલા છે? 2. તો લખો પહેલા 2. પછી શું લેવાનું? કે 3. એનાથી મોટી 3. તો લખો 3. એનાથી મોટી કઈ છે? કે 4. તો લખો 4. એનાથી મોટી કઈ છે? કે 6. તો લખો 6. એનાથી મોટી કઈ છે? 7. તો લખો 7. ચલો થઈ ગયું. મોટી સંખ્યા અને નાની સંખ્યા આવી ગઈ. અને આ બંનેનો તફાવત લેવાનો છે, એટલે કે આપણે બાદબાકી કરીશું. ચલો 2 માં 7 જાય ના જાય તો શું લેવો પડશે? દશકો લેવો પડશે. શું લેવો પડશે ભાઈ? દશકો લેવો પડશે. બરાબર છે. ચલો આ સૌથી મોટી સંખ્યા નાની સંખ્યા લીધી. ચલો તફાવત આપણે સાઈડ પર કરી લઈએ. બરાબર છે કે અહીંયા 7 6 4 3 2 માઈનસ 2 3 4 6 અને 7. ત્યાં નાની સંખ્યા અને મોટી સંખ્યા આપણે શોધી. અહીંયા બંનેનો શું આવશે ભાઈ? તફાવત. શું લખ્યો? તફાવત. આપણે બંને તફાવત લઈશું. ચલો 2 માંથી 7 જાય ના જાય તો શું લેવું પડશે? દશકો. તો 3 પર કેટલા આવશે ભાઈ? 2. 3 ની આગળની સંખ્યા 2 અને અહીંયા કેટલા આવશે? 10. ચલો 10 માંથી 7 જાય તો કેટલા વધે ભાઈ? 3. 3 ને 2 કેટલા થાય? 5. તો લખો અહીંયા 5. ચલો 2 માંથી 6 જાય ના જાય તો 4 ઉપર લખો 3 અને અહીંયા આવશે 10. ચલો 10 માંથી 6 જાય તો 4. 4 ને 2 6. 3 માંથી 4 જાય ના જાય તો 10 કિલો પર 6 પર કેટલા આવશે? 5 અને 3 પર શું આવશે? 10. 10 માંથી આ 3 માંથી 4 જાય તો કેટલા? 3 અને 4 નો તફાવત કેટલો થાય? 1. કેટલો થાય? 1. અને 10 માંથી 1 જાય તો કેટલા વધે ભાઈ? 9. કેટલા વધે? 9. 5 માંથી 3 જાય તો 2. 7 માંથી 2 જાય તો 5. તો આપણને આ શું મળ્યું? તફાવત. કે આ તફાવત થયો. બરાબર છે કે તફાવત કેટલો થયો? કે 52,956. કેટલો થાય ભાઈ? 52,956. તો આપણો તફાવત થયો. તો અહીંયા લખીએ. ચલો અહીંયા લખીશું તફાવત બરાબર 52,965. શું મળ્યો ભાઈ? 52,965. ક્લિયર થઈ ગયું. તો પાંચમો દાખલો પણ આપણે જોયો. હવે છઠ્ઠો દાખલો કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2,852 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. ભાઈ સરેરાશ એક દિવસમાં આટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? ચલો હવે ભાઈ ગુણાકાર છે, પણ આખો દાખલો પહેલો સમજવો પડશે. અહીંયા તમારે થોડું લોજિક દોડાવવું પડશે. બરાબર છે કે એક મશીન એક દિવસમાં 2,825 સ્ક્રૂનું ઉત્પાદન તો કરે છે. તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કર્યું હશે? આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ જાન્યુઆરી 2006 માં કેટલા દિવસ હોય? ભાઈ જાન્યુઆરી 2006 માં કેટલા દિવસો હતા? તો ભાઈ જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય? કે 31 દિવસ હોય. કેટલા દિવસ હોય ભાઈ? 31 દિવસ. કેટલા દિવસ હોય? 31 દિવસ. 31 દિવસ હોય તો એક દિવસમાં સરેરાશ કેટલા સ્ક્રૂ? 2,825 સ્ક્રૂ. તો લખીએ અહીંયા 2,825 સ્ક્રૂ કેટલા દિવસમાં? એક દિવસમાં. કેટલા દિવસમાં ભાઈ? એક દિવસમાં. અને કુલ દિવસો અહીંયા કુલ દિવસ ભાઈ કુલ દિવસ કેટલા છે? 31. કેટલા છે ભાઈ? 31. તો આનો ગુણાકાર કરવાનો. 31 ગુણ્યા આપણે 2,825 નો ગુણાકાર કરીશું. બરાબર છે. તો અહીંયા આપણને શું મળશે? કેટલા સ્ક્રૂનું? કુલ સ્ક્રૂનું ઉત્પાદન. કુલ સ્ક્રૂનું ઉત્પાદન આપણને મળશે. ચલો અહીંયા આ ભાઈ તગડો છે. હા કેટલો છે ભાઈ? તગડો
3 છે બરાબર છે, કદાચ દેખાતું નથી. ચલો ગુણાકાર કરવાનો છે, બે સંખ્યા આપેલી છે, પાછળની સંખ્યાનું શું મૂકી દેવાનું? 0 મૂકવાનું. શું મૂકવાનું? 0. હવે આ 3 વડે ગુણાકાર કરવાનો. 3 પંચા ને 15, 3 પંચા 15, 5 વધી પડી 1, 3 દુ 6 ને 1 કેટલા થાય? 7. કેટલા થાય ભાઈ? 7. 3 અઠ્ઠા 24 કેટલા થાય? 24 એટલે 4 વધી પડી 2, 3 8 કેટલા થાય? 24 એટલે 4 અને ઉપર વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 કેટલા થાય? 3 દુ 6, 6 ને 2 કેટલા થાય ભાઈ? 6 ને 2 કેટલા થાય ભાઈ? 8. 3 દુ 6 ને 2 8. ચલો હવે એકનો ગુણાકાર, એક પછી કોઈ સંખ્યા નથી તેનું 0 મૂકવાનું નથી. ચલો 5 એકા 5, 2 એકા 2, 8 એકા 8 અને 2 એકા 2. હવે આનો શું કરવાનો? સરવાળો. અહીંયા કશું નથી, શું મૂકી દેવાનું? 0. ચલો 0 ને 5 5, 5 ને 2 7, 7 ને 7 14 ને 15, 5 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7, 8 ને 0 8. તો ભાઈ કુલ કેટલા સ્ક્રૂ ઉત્પાદન થાય? કે જાન્યુઆરી 2000. તો અહીંયા લખીએ કે જાન્યુઆરી 2006 માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. કેટલા સ્ક્રૂનું? કે 77,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. બરાબર છે. તો અહીંયા આપણે છઠ્ઠો દાખલો પણ પૂર્ણ કરી લીધો. બરાબર છે. ચલો હવે આપણે આગળ જઈએ સાતમા દાખલા પર. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. ભાઈ વેપારી પાસે કુલ કેટલા રૂપિયા હતા? 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1200 નો એક એવા 40 રેડિયો ખરીદ્યા. 1200 રૂપિયાનો એક રેડિયો, એવા કેટલા રેડિયો ખરીદ્યા? 40 રેડિયો સેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? જો દાખલો થોડા હવે આપણે જેમ આગળ વધીએ છીએ ને એમ દાખલા થોડા કોમ્પ્લિકેટેડ થતા જાય છે. તો સૌથી પહેલા આપણે શું શોધવાનું? વેપારી પાસે કુલ કેટલા રૂપિયા બાકી રહે આપણે શોધવાનું છે. તો એના પહેલા તો આ રેડિયો 40 રેડિયો સેટનો ઓર્ડર આપ્યો, એમાં કેટલા રૂપિયા જતા રહે એ જોવું પડે આપણે. બરાબર છે. તો જો કેટલા રેડિયો ખરીદ્યા ભાઈ? કે 40 રેડિયો. કેટલા રેડિયો ખરીદ્યા? 40 રેડિયો ખરીદ્યા. બરાબર છે. 40 રેડિયો ખરીદ્યા. એક રેડિયોની કિંમત કેટલી છે? 1200 રૂપિયા. કેટલી છે ભાઈ? 1200 રૂપિયા. તો હવે આપણે શું કરીશું? કે 1200 ગુણ્યા કેટલા કરીશું આપણે? 1200 ગુણ્યા 40. કેટલા કરીશું? 40. કે એક રેડિયોને આ બંનેનો ગુણાકાર કરો. 1200 રૂપિયાનો 1200 નો એક રેડિયો એવા 40 રેડિયો ખરીદ્યા તો ગુણાકાર કરીશું આપણે. બરાબર છે. તો આ 0 નો મૂકી દેવાનો 0. 4 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 0 0, 4 દુ 8 અને 4 એકા 4. શું થયું ભાઈ? 4 દુ 8 અને 4 એકા 4. તો 48,000 ના એને શું ખરીદ્યા? રેડિયો ખરીદ્યા. તો આપણે લખીએ કે 40 રેડિયોની કુલ કિંમત 48,000 વેપારીએ ચૂકવ્યા. કે વેપારીએ 40 રેડિયોની કુલ કિંમત 48,000 વેપારીએ ચૂકવી દીધા. તો હવે વેપારી પાસે કેટલા બાકી વધ્યા? તો આપણે અહીંયા લખીએ કે કેટલા છે? અહીંયા 78,592. આ શું છે? વેપારી પાસે રૂપિયા હતા. વેપારી પાસે હતા અને કેટલા ચૂક્યા ભાઈ? 48,000 શું કર્યા? રેડિયોના ચૂકવ્યા. તો હવે શું વધશે? કે બાકી રકમ. શું વધશે ભાઈ? બાકી રકમ. તો બાકી રકમ એના મેળવવા માટે શું કરવું પડશે? બાદ બાકી. શું કરવું પડે ભાઈ? બાદ બાકી કરવી પડે. તો 2 માંથી 0 જાય તો 2, 9 માંથી 0 જાય તો 9, 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 8 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. તો વેપારી જોડે કેટલા વધ્યા? 30,592. તો આપણે શું લખવાનું? કે અહીંયા લખીશું 40 રેડિયોની ખરીદી પછી વેપારી પાસે
30,592 રૂપિયા બાકી રહેશે. કેટલા બાકી વધશે ભાઈ? તો કે 40 રેડિયોની ખરીદી પછી વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહેશે. ચલો આપણે સાતમો દાખલો પણ અહીંયા પૂરો કરી લીધો. બરાબર છે. હવે દાખલો કયો આવી ગયા? આઠમો દાખલો. એક વિદ્યાર્થીએ 7,236 નો 56 ના ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચો જવાબ કરતા કેટલો વધારે હશે? તો અહીંયા શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર પડે ખરી? કેટલો ગુણાકાર હશે? બરાબર છે. તો જો અહીંયા કે શું આપણે બંનેને ગુણાકાર કરવાની જરૂર છે? આપણને સૂચન આપેલું છે. જો તમારા દિમાગમાં અહીંયા પહેલા તો એક વસ્તુ વિચારી લો. એક વિદ્યાર્થીને સાહેબે ગુણાકાર કરવા આવ્યો. કેટલાનો ગુણાકાર ભાઈ? કે 7,265 નો ગુણાકાર કરવા આપ્યો. જો અહીંયાથી આપણે જોઈએ. બરાબર છે. કે સાહેબે એમ કીધું કે 7,265 નો ગુણાકાર કરો. કેટલા? 56 ના ગુણાકારને બદલે સાહેબે એમ કીધું કે આટલો ગુણાકાર કરો. ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કરી નાખ્યો. આને ગુણાકાર કરવા આ આપ્યો, આને કરી નાખ્યો 72,365 ગુણ્યા કેટલો કરી નાખ્યો? 65 વડે ગુણાકાર કરી આપેલો આ કરી નાખ્યો આ. તો હવે શું કરવાનું? તો તેનો જવાબ સાચા કરતા કેટલો વધારે હશે? શું કરવાનું છે? કેટલો વધારે છે? ડાયરેક્ટ આપણે પૂછ્યું કે ગુણાકાર કેટલો વધારે છે. તો શું આપણે બંને ગુણાકાર કરવા પડે ખરા? કે ના, આ બંને ગુણાકાર કરવાની જરૂર નથી. તો જો શું કરવાનું? તો બંનેની સંખ્યાનો તફાવત લઈ લો. જો અહીંયા કેટલા છે? અહીંયા 65 છે અને 56 છે, અને અહીંયા કેટલા છે? 65 છે. તો 65 માઈનસ 56 કરો. કેટલા છે? 65 માઈનસ 56 કરો તો જવાબ કેટલો આવશે? 9 આવે. કેટલો આવે ભાઈ? 9 આવશે. કેટલો આવશે? 9 આવશે. તો આ 9 નો ગુણાકાર આના જોડે કરી નાખો. શું કરવાનું? કે 72 36 ગુણ્યા કેટલા કર્યા? 9. કેટલા કર્યા ભાઈ? 9. તો ચલો અહીંયા 9 નો ગુણાકાર કરો. 6 9 26 36, 6 7 42, 6 8 48, 6 9 54. કેટલા થાય ભાઈ? 6 9 54, એટલે કે 4 વધી પડી 5. ચલો 3 9 27, 28, 29, 30, 31 ને 32. કેટલા થાય ભાઈ? 32. તો અહીંયા 2 અને વધી પડી 3. 9 2 18, 19, 20 ને 21. તો અહીંયા 1 વધી પડી 2. 70 49, 7 8 56, 7 9 63, 64 અને 65. કેટલા થાય ભાઈ? 65. તો આટલો ગુણાકાર વધારે. જો ગુણાકાર કરવાનો હતા, આનો ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર કરવાનો, પછી આપણે બંનેનો તફાવત લેવાનો. બરાબર છે. પણ આપણે અહીંયા ગુણાકાર કરવાનો નથી. સાહેબે આ ગુણાકાર કરવા આપેલો હતો પણ આ કરી નાખ્યો. તો ભાઈ કેટલો જવાબ વધારે મળ્યો? તો અહીંયા તો આપણે લખવાનું, તો સાચા જવાબ કરતા 65,124 વધારે હશે. ભાઈ આટલો વધારે એને ગુણાકાર મળ્યો હશે. ક્લિયર થઈ ગયું? શું કરવાનું? કે જેના દ્વારા ગુણાકાર કરવાનો હતો અને જેના દ્વારા થઈ ગયો છે બંનેનો તફાવત લઈને ગુણાકાર કરી દેવાનો, એટલે આપણો જવાબ આવી જશે. બરાબર છે. બંને ગુણાકાર કરવાની અહીંયા જરૂર નથી. બરાબર છે. ચલો હવે કયો દાખલો આવ્યો? 9મો દાખલો. કયો દાખલો આવ્યો ભાઈ? 9મો દાખલો. કે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જરૂરી છે. એવા 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? માહિતી સેમીમાં ફેરવો. માહિતી સેમીમાં આપવાની છે, સેન્ટીમીટરમાં આપવાની છે. બરાબર છે. તો ચલો અહીંયા આપણે જોઈએ કે 40 મીટર કાપડ છે. શું આપેલું છે? 40 મીટર કાપડ આપેલું છે. અહીંયા 2 મીટર 15 સેમીના કાપડની જરૂર છે. બરાબર છે. તો સૌથી પહેલા આ બધી માહિતી આપણને, જો અહીંયા માહિતી આ સૂચના આપેલી છે, તો બધી માહિતી શેમાં ફેરવી દેવાની? સેન્ટીમીટરમાં. જો યાદ રાખજો, જ્યાં સુધી ગણિત ભણો છો ત્યાં સુધી યાદ રાખવાનું કે આ રીતે મીટર અને સેન્ટીમીટર બંને હોય તો સૌથી નાના એકમમાં પહેલી માહિતી ફેરવી દેવાની. અહીંયા તો તમે સૂચન આપેલું છે પણ પરીક્ષામાં આવું સૂચન આપશે નહીં. તો આપણે શું કરવાનું? કે મોટા એકમમાંથી નાના એકમમાં બધી માહિતી ફેરવી દેવાની. બરાબર છે. તો સૌથી પહેલા એક શર્ટ સીવડાવવા માટે કેટલા સેન્ટીમીટર કાપડની અહીંયા કાપડ આપેલું છે, આપણા જોડે કુલ કાપડ કેટલું છે? તો સૌથી પહેલા 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે? તો પહેલા આપણે જોઈએ તો કુલ કાપડ. તો કુલ કાપડ, ભાઈ કુલ કાપડ આપણા જોડે કેટલું છે? 40 મીટર છે. કેટલું છે ભાઈ? 40 મીટર. આ 40 મીટર ને સેન્ટીમીટરમાં ફેરવા આપણે શીખ્યા હતા, થિયરીમાં શીખ્યા છીએ. બરાબર છે. તો આ 40 ને એમને એમ રહેવા દો. આ મીટર ગુણ્યા મીટર ને શેમાં ફેરવી દો? સેન્ટીમીટરમાં. શેમાં ફેરવી દો ભાઈ? સેન્ટીમીટરમાં. તો એ મીટર ને સેન્ટીમીટરમાં ફેરવીશું તો કેટલું આવશે? યાદ આવે છે કશું?
पहला 10 मिलीमीटर 1 सेंटीमीटर પછી 100 સેમી બરાબર 1 મીટર તો અહીંયા કેટલા આવશે ભાઈ 100 આવશે કેટલા આવશે 100 તો આપણે કેટલા થઈ ગયા અહીંયા કેટલું થઈ જાય તો કે 4000 સેમી કાપડ હશે ભાઈ આપણા જોડે કુલ કાપડ કેટલું છે 4000 સેમી છે બરાબર છે ચલો એક શર્ટ સીવડાવવા માટેની કાપડ તો અહીંયા આપણે લખીએ એક શર્ટનું કાપડ એક શર્ટ નું કાપડ ભાઈ એક શર્ટનું કાપડ કેટલું આપેલું છે આપણને 2 મીટર અને કેટલું આપેલું છે વત્તા કરીને લખો 15 સેમી બીજું કેટલું આપેલું છે 15 સેમી આટલાની જરૂર પડે ચલો અહીંયા 2 આપેલું છે મીટરની જગ્યાએ શું લખી દો મીટરને અહીંયા 2 ગુણાકાર મીટરની જગ્યાએ શું લખી દો સેમી શું લખી દો સેમી અને વત્તા 15 તો છે એમને એમ રહેવાનું બરાબર છે 15 સેમી ચલો મીટરની જગ્યાએ સેમીમાં ફેરવો કેટલા આવશે 100 કેટલા આવશે ભાઈ 100 ચલો 2 ગુણ્યા 100 એટલે કેટલા થાય 200 સેમી વત્તા કેટલા થાય 15 સેમી કેટલું થશે 15 સેમી ચલો 200 ને વત્તા 15 કેટલું થાય 215 સેમી કેટલું થાય ભાઈ 215 સેમી થશે ક્લિયર થઈ ગયું હવે જોજો હવે શું કરવાનું છે કે હવે તો કેટલું કાપડ બચશે એ આપણે શોધવાનું છે ભાઈ કેટલું કાપડ બચશે એ શોધવાનું છે ભાઈ 400 આ 4000 કેટલા પેલા છે 4000 ને 215 વડે ભાગવા કેટલા વડે ભાગીશું આપણે 215 વડે ભાગવાનું છે તો ચલો સૌથી પહેલા આપણે આ 4000 ને આ રીતે 215 વડે ભાગીએ 4000 ભાગ્યા 215 ચલો ભાઈ 215 જો અહીંયા પાછળ બિંદુ છે એટલે એને 5 ને એવી કોઈ સંખ્યા વડે ભાગો કે પાછળ બિંદુ આવે ચલો આના ડબલ કરો બરાબર છે ડબલ કરતા પણ વધારે થઈ જશે બરાબર છે 215 છે 215 ને આપણે પહેલા તો કેટલા વડે ભાગો ખબર છે 4 વડે ભાગીશું કે 215 ગુણ્યા 4 5 ચોક 20 શૂન્ય વધી પડી 2 4 એકા 4 5 ને 1 6 4 દુ 8 કેટલું થયું ભાઈ 816 કેટલું થયું ભાઈ 860 તો ભાઈ વધી જાય છે તકા હા વધી જાય છે આ 215 ને ડબલ વડે કરો બરાબર છે કે આ 215 ને હું 2 વડે ગુણું તો 2 ને 2 વડે ગુણ તો 400 કરતા વધી જાય કે ના વધી જાય વધી જાય શું થાય વધી જાય તો હવે 8 વડે ભાગ્યું તો આટલું આવ્યું તો હવે 215 ને કેટલા વડે ભાગો 8 વડે ભાગો જોજો આ રીતે ભાગાકાર ગુણાકાર કરશો તો જ આવશે 8 પંચા ને 40 એટલે કે આયા 4 8 એકા 8 8 ને 4 12 2 વધી પડી 1 8 દુ 16 ને 17 કેટલા આયા ભાઈ 1720 કેટલા આયા ભાઈ 1720 તો હજી સંખ્યા વધી જાય છે તો હજી ભાગાકાર કરો હવે આ રીતે ભાગાકાર કરતા જવાબ બરાબર છે તો ચલો હજી આપણે આનો ભાગાકાર કરીએ બરાબર છે જોજો હા તો 215 ને આપણે હજી ભાગાકાર કરીશું બરાબર છે તો હજી ભાગાકાર કરતા કરતા તમે કેટલા સુધી જશો બરાબર છે તો ચલો 8 ને ભાગ્યો હજી 4 વડે એટલે કે 12 વડે ભાગો 815 ગુણ્યા 12 કરો ચલો 2 નું 0 5 એકા 5 1 એકા 1 ને 2 એકા 2 5 દુ 10 શૂન્ય વધી પડી 1 2 એકા 2 અને 1 3 2 દુ 4 તો 0 5 ને 5 6 7 ને 8 4 ને 6 અને અહીંયા 2 હવે આનાથી પણ વધી જાય છે તો હવે તમને 215 નો ગુણાકાર કરતા આવડતો નથી આ માથાકૂટ ક્યાં સુધી કરશો તમે બધા એટલે હવે આપણે આના અડધા શું કરવાનું ભાઈ અડધા કે આ 4000 અને આ 215 છે એના અડધા શું કરો અડધા તો હવે આ રીતે આપણે ગુણાકાર કરતા નથી તો હવે તમે આ રીતે કરો કે 4000 ભાગ્યા 215 કેટલા આવે ભાઈ 215 તો આ 215 અહીંયાથી આપણે ભાગીશું તો 5 વડે એને ભાગ ચલાવી શકાય ખરો કે ચલો 5 વડે ભાગ ચલાવી 5 ચોક 20 અને 5 તારી 15 તો કેટલા આવી ગયા 43 કેટલા આયા 43 ચલો આને ભાગો કે 5 અઠ્ઠા ને 40 કેટલા થાય 5 અઠ્ઠા 40 અને આ બરાબર છે તો અહીંયા કેટલા આયા ભાઈ 43 અને અહીંયા કેટલા આવે 800 કેટલા આયા ભાઈ 43 અને 800 હજી 43 નો ઘડિયો તમને આવડતો નથી તો ચલો હવે આ આપણે ગુણાકાર કરવાનો નથી જોજો હા કે હવે અહીંયાથી આ ગુણાકાર કેન્સલ કરી અને તમારે હવે કેટલાનો ગુણાકાર કરવાનો 800 ભાગ્યા 43 કેટલો કરો ભાઈ 800 ભાગ્યા 43 તો 43 એકા 43 કેટલા થાય ભાઈ 43 એકા 43 હવે
0 માંથી 3 ના જાય, 0 માંથી 3 ના જાય તો કેટલા આવશે? અહીંયા 7 અને અહીંયા 10. 10 માંથી 3 જાય તો 7 અને 7 માંથી 4 જાય તો કેટલા વધે ભાઈ? 7 માંથી 4 જાય તો 3 અને અહીંયા કેટલા આયા? 0. કેટલા આવે છે? 0. હવે 43 ને આટલા 370 વડે ભાગ, બરાબર છે કે 43 ને આપણે 70 વડે ભાગીશું તો કેટલા વધશે એ જોવાનું થયું, બરાબર છે. ત્યાં 43 ને તમે આ 43 ગુણ્યા 6 કરો, 6 તારી 18 8 વધી પડી 1 6 ચોક 24 ને 25 કેટલા થાય ભાઈ? 25. ચલો 6 એ હજી આગળ જઈએ કે 43 ને કેટલા વડે ભાગો? કે 43 નો ગુણાકાર કેટલા વડે કરો? હજી કેટલા વડે કરો? 7 વડે કરો. 7 તારી 21 2 7 ચોક 28 29 ને 30 301 આવે છે. હજી આ 43 ના ઘડિયામાં આપણે આગળ જઈએ, બરાબર છે કે 43 નો ઘડિયો આપણે હજી આગળ જઈએ કે 43 ગુણ્યા 8 કરીએ. કેટલા કરીએ? 8. તો 3 8 ને 24 4 8 32 33 ને 34 કેટલા થાય ભાઈ? 34. તો કેટલા આયા? 344. તો અહીંયા 43 8 344 કેટલા થાય ભાઈ? 344. તો હવે અહીંયા શું આવ્યું? 0 માંથી 4 જાય ના જાય એટલે અહીંયા 6 અને અહીંયા 10. 10 માંથી 4 જાય તો 6, 6 માંથી 4 જાય તો 2. તો હવે અહીંયા શેષ કેટલી વધી છે? 26. કેટલી વધી છે? 26. અને આપણે અહીંયા કેટલા વધ્યા છે? 18. તો શું કહે છે? તો કેટલું કાપડ બચશે? તો આપણા 18 શર્ટ બનશે. કેટલા શર્ટ બનશે? અહીંયા ઉપર કેટલું આપેલું છે ભાઈ? અહીંયા જે આપેલું છે 26 સેન્ટીમીટર કાપડ બચશે. તો આપણા જોડે ભાઈ ટોટલ કાપડ કેટલું વધે છે? કે કેટલું કાપડ બચશે? તો કે 26 સેન્ટીમીટર 26 સેમી કાપડ બચશે. ભાઈ કેટલું કાપડ બચશે? 26 સેન્ટીમીટર. જે અહીંયા શેષ આવે છે એટલું કાપડ બચશે. ક્લિયર થયું? મગજમાં બેઠું? અહીંયા જો ગુણાકાર થોડોક લેન્ધી થાય છે, બરાબર છે, પણ એ કરવો જ પડશે, બરાબર છે, એનો છૂટકો નથી. ચલો હવે આગળ 10મો પ્રશ્ન. ચલો દવાઓના બોક્સમાં ભરેલી છે. દવાઓ બોક્સમાં ભરેલી છે ભાઈ. એક બોક્સમાં દવાઓ ભરેલી છે. દરેક બોક્સમાં વજન 4 કિલો અને 500 ગ્રામ છે. ભાઈ કેટલું છે? 4 કિલો ને 500 ગ્રામ છે. અને 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? જોજો હા, કે દરેકે દરેક ગાડીની કેપેસિટી કેટલી છે? 800 કિલો વજન લઈ જવાની છે. કેટલી છે ભાઈ? 800 કિલો વજન લઈ જવાની છે. દરેક બોક્સમાં કેટલું વજન છે? 4 કિલો ને 500 ગ્રામ છે. કેટલું છે? 4 કિલો ને 500 ગ્રામ છે. તો હવે અહીંયા જોજો, મોટો એકમ અને નાનો એકમ મિક્સ થાય છે. શું થાય છે ભાઈ? મોટો એકમ ને નાનો એકમ મિક્સ થાય છે. તો સૌથી પહેલા શું કરવાનું? કે સૌથી પહેલા આ બધી માહિતીને એક કરી નાખો, બરાબર છે. તો ચલો સૌથી પહેલા આપણે 800 કિલો છે, 800 કિલોને ગ્રામમાં ફેરવું. 800 કિલો ને શેમાં ફેરવવાનું છે? આ કિલોને શેમાં ફેરવો? ગ્રામમાં ફેરવો. આ કિલોને હટાવો. જો વાનની ક્ષમતા, અહીંયા લખું ક્ષમતા. ક્ષમતા કેટલી છે? 800 કિલોની. તો 800 એમ જેમ રહેવા દો, ગુણ્યા કિલોને હટાવશો તો અહીંયા શું આવશે? ગ્રામ. ચલો યાદ કરો, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? કે 1000 ગ્રામ થાય. કેટલું થાય? 1000. આપણે બટાકા યાદ રાખ્યા હતા, ખબર છે? 500 500 બે વખત બટાકા લઈએ તો કિલો બટાકા થઈ જાય, બરાબર છે. તો અહીંયા કેટલા આયા? કે 8 પાછળ 0 2 0 અને આના 3 0. 8 લાખ ગ્રામ થઈ ગયું. શું થઈ ગયું ભાઈ? 8 ગ્રામ વાનની કેપેસિટી થઈ ગઈ. શું થઈ ગયું? વાનની કેપેસિટી થઈ ગઈ. બોક્સનું વજન શું આવ્યું ભાઈ? બોક્સ. બોક્સની ક્ષમતા કેટલી છે? કે 4 કિલો છે. કેટલી છે ભાઈ? 4 કિલો અને વત્તા કેટલું છે? 500 ગ્રામ. કેટલું છે ભાઈ? 500 ગ્રામ. તો 500 ગ્રામ સરવાળામાં કરી દઈશું. અહીંયા 4 ગુણ્યા કેટલા કરીશું? કિલો અને ગ્રામમાં ફેરવીશું તો 1000 અને અહીંયા શું આવશે? ગ્રામ વત્તા અહીંયા કેટલા આવશે? 500 ગ્રામ. શું આવશે ભાઈ? 500 ગ્રામ. ચલો હવે અહીંયા કેટલા થઈ ગયું? 4000 ગ્રામ વત્તા બીજા કેટલા છે? 500 ગ્રામ. કેટલા છે ભાઈ? 500 ગ્રામ. તો હવે અહીંયા એક બોક્સની જોજો કેપેસિટી અહીંયા કેટલી છે? કે 4500. કેટલા થઈ ગયા ભાઈ? 4500 ગ્રામ. કેટલા થઈ ગયા ભાઈ? 4500 ગ્રામ. આટલું થઈ ગયું, બરાબર છે. હવે આ 4500 ગ્રામ, બરાબર છે, ત્યાં 4500 ગ્રામ ને આપણે ઉડાડીએ. જોજો અહીંયા ઉપર લખીશું, ભાગ ઉડાડીશું. હમણાં જેમ ઉડાડ્યા 8000 ભાગ્યા કેટલા કરીશું? 4500. 4500 બે જ મિનિટ છે. અહીંયા પણ ગ્રામ છે અને ઉપર પણ ગ્રામ છે. તો પેલું ગ્રામ ગ્રામ ઉડી જશે. પછી 1 બિંદુ 2 1 અને 2 ઉડી ગયા. હા ઉડી ગયા, બરાબર છે. ચલો હવે 5 5 9 45. 5 9 45. હવે અહીંયા આપણે ભાગ ચલાવીએ, બરાબર છે.
તો કે અહીંયા આપણે 80, ચલો 800, 8000 છે. કેટલા છે ભાઈ? 8000. એને 5 વડે, 5 એકા 5, 8 માંથી 5 જાય તો 3, ઉપરથી 0, 5 છંગ 30. કેટલા આવ્યા ભાઈ? 30. તો અહીંયા 5 છંગ 30. જોજો આ મીંડું આવ્યું નીચે, હવે આ બે મીંડા રહ્યા તો ઉપર જતા રહ્યા 1600. તો અહીંયા કેટલા આવશે ભાઈ? 1600. બરાબર છે. ચલો હવે 1600 ભાગ્યા કેટલા કરીશું આપણે? 9. કેટલા કરવાના? 9. ચલો 9 દુ 18 એટલે વધી જાય તો 9 એકા 9. કેટલા આવે ભાઈ? 9 એકા 9. 16 માંથી 9 જાય ભાઈ, 16 માંથી 9 જાય તો કેટલા વધે? 16 માંથી 9 જાય કેટલા વધે? 7. કેટલા વધે? 7. ઉપરથી મીંડું આવ્યું. ચલો હવે 7 9 ને 63, 7 9 63, 8 9 ને 72, 8 9 72 વધી જાય એટલે 7 9 ને 63, 63 એટલે કે 70 માંથી 63 જાય તો કેટલા વધે ભાઈ? 70 માંથી 63 જાય તો કેટલા વધે? 7. કેટલા વધે? 7. કેટલા વધે ભાઈ? 7. ખબર પડે છે ને? હા. ચલો ફરીથી આ મીંડું નીચે આવ્યું તો ફરી 7 9 ને 63, ફરી કેટલા આવશે? 7. હવે તો આગળ મીંડું છે નહીં, તો હવે આપણે કેટલા બોક્સ વધશે? કેટલા બોક્સ ભરી શકાય? તો કે 177 બોક્સ ભરી શકાય. કેટલા બોક્સ ભરી શકાય? તો કે 177 બોક્સ ભરી શકાય. એટલે પોઈન્ટ વાળા બોક્સ આપણે ગણવાની જરૂર નથી, પણ આપણે બોક્સ ટોટલ બોક્સ કેટલા ભરી શકાશે? 177 બોક્સ જ ભરી શકાશે. આ 7 ગ્રામનું જે બોક્સ હશે એ આપણે ભરી શકીશું નહીં. ક્લિયર થઈ ગયું? મગજમાં બેઠું? ચલો હવે 11મો દાખલો. કયો દાખલો આવી ગયા છે આપણે? 11મો દાખલો. શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. આવે છે ચાલતા અને જાય છે ચાલતા. બરાબર છે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. બરાબર છે. તો હવે અહીંયા જોવાનું છે. બરાબર છે કે એક વિદ્યાર્થી શાળા એક ઘર વચ્ચેનું અંતર, તો અહીંયા લખીએ શાળા અને ઘર વચ્ચેનું અંતર. ભાઈ શાળા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે? 1 કિમી 875 મીટર. તો અહીંયા ફરીથી આવ્યું કિલોમીટર અને મીટર બે એકમમાં છે, તો આપણે શેમાં ફેરવું પડશે? કોઈ એક એકમમાં, એટલે કે નાના એકમમાં ફેરવવું પડશે. તો આ 1 ગુણ્યા કિલોમીટર ને મીટરમાં ફેરવીશું. કિલોમીટર ને મીટરમાં ફેરવીશું એટલે કેટલા આવે ભાઈ? 1000 આવે. કેટલા આવે? 1000 આવે. ના શું કરી જાય? મીટર. વત્તા કેટલા છે? 875 મીટર. કેટલું છે ભાઈ? 875 મીટર. તો અહીંયા શું આવશે? 1000 મીટર વત્તા 875 મીટર. તો અહીંયા કેટલા થઈ ગયા? 1875 મીટર થઈ ગયું. કેટલું થઈ ગયું? કે શાળા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે? 1875 મીટર. આ કેટલું છે? આવવાનું અને પાછું જવાનું. બરાબર છે કે રોજિંદા તે આવતા અને જતા બે વખત ચાલે છે અને 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું અંતર કેટલું થયું? તો હવે આવવાનું અને જવાનું, પહેલું આવશે આટલું અને પછી જશે એટલું. બરાબર છે કે જેટલા કિલોમીટર આવશે એટલા કિલોમીટર એ જશે. બરાબર છે કે જેટલા કિલોમીટર આવશે એટલા કિલોમીટર જશે. તો ચલો સૌથી પહેલા આપણે એને ચેક કરીએ. બરાબર છે કે ચેક કરીએ કે આવવાનું થયું અને જવાનું થયું. તો હવે તમે વિચારો જોજો હા કે આટલું શાળાથી અંતર છે. અહીંયા આપણે લખીએ 1875 મીટર. આ શું છે ભાઈ? અંતર છે, શાળા અને ઘર વચ્ચેનું અંતર. હવે 6 દિવસમાં આવશે અને જશે. એક દિવસમાં કેટલી વખત ચાલશે? 2 વખત. તો 6 દિવસમાં કેટલી વખત ચાલે ભાઈ? કે 6 દિવસમાં કેટલી વખત ચાલે? કે 6 દિવસમાં આવવા, તો 6 દ્વારા દિવસમાં આવરી લેતું અંતર. તો 6 દિવસમાં કેટલી ટ્રીપ મારશે? 12 ટ્રીપ મારશે. કેટલી મારશે? 12. 6 વખત આવશે અને 6 વખત જશે. તો અહીંયા લખીશું આપણે આવવાનું જવાનું 6 દિવસનું. 6 દિવસ આવશે અને 6 દિવસ જશે તો કેટલું થશે? 12 વખત. ક્લિયર થઈ ગયું? મગજમાં બેઠું? ચલો હવે આનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો કુલ આપણને અંતર મળશે. 2 ની જગ્યાએ શું મૂકો? 0. 5 એકા 5, 7 એકા 7, 8 એકા 8, 1 એકા 1. હવે 2 નો વારો. 5 દુ 10 0, વધી પડી 1. 7 દુ 14 ને 15 5, વધી પડી 1. 8 દુ 16 ને 17 7,
વધી પડી 1 2 એકા 2 અને 1 3 ચલો હવે આનો સરવાળો કરવાનો અહીંયા 0 મૂકી દો 0 ના 0 5 ને 5 10 શૂન્ય વધી પડી 1 7 ને 7 14 ને 15 5 વધી પડી 1 8 ને 2 10 ને 11 ને 1 12 2 વધી પડી 1 1 ને કેટલા થઈ ગયા 2 બરાબર છે હવે આટલું તો આપણે લખી કાઢ્યું બરાબર છે કે આટલું લખ્યું તો કે આટલા મીટર એ શું કહે કે કુલ કેટલું અંતર કાપશે તો આપણે શું શોધવાનું કે આવરી લેવાતું કુલ અંતર અહીંયા લખીએ આવરી લેવાતું કુલ અંતર બરાબર 22,500 કિલોમીટર કેટલું છે ભાઈ 22,500 કિલોમીટર તો આને મીટરમાં ફેરવવું હોય તો આપણે શું કરવાનું આ છેલ્લા 2 3 આંકડા છે એને સાઈડ પર ઘટાડી લેવાનું તો કેટલા થયા ભાઈ 22 કિલોમીટર અને 500 મીટર કેટલું થયું 22 કિલોમીટર અને 500 મીટર એ અંતર કાપશે રોજનું કેટલું કાપશે ભાઈ કે 22 કિલોમીટર અંતર કાપશે અને 500 મીટર ચાલશે બરાબર છે ક્લિયર થઈ ગયું કેટલું અંતર રોજ આ 6 દિવસમાં કુલ કેટલું અંતર કાપશે ભાઈ કે 22 કિલોમીટર નું અંતર કાપી લેશે 22 કિલોમીટર અને 500 મીટર નું અંતર કાપશે ક્લિયર થઈ ગયું મગજમાં બેઠું હવે આપણે આગળ જઈએ 12મો દાખલો કયો દાખલો ભાઈ 12મો દાખલો એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે એક પાત્રમાં કેટલું 4 લીટર અને 500 મિલી દહીં છે તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય ભાઈ 25 મિલીના કપ ભરી શકાય આ લીટર ને પહેલા તો આપણે મિલીલીટરમાં ફેરવવું પડશે પાત્રમાં કુલ દહીં ભાઈ પાત્રમાં કુલ દહીં કેટલું છે 4 લીટર વત્તા કેટલું છે 500 મિલી કેટલું છે ભાઈ 500 મિલી અરે 500 મિલી હા 500 મિલી ચલો 4 ગુણ્યા લીટર લીટર ને મિલીમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવા પડે 1000 વડે ગુણવા પડે કેટલા વડે ગુણવા પડે 1000 વત્તા અહીંયા કેટલા છે 500 મિલી કેટલા છે ભાઈ 500 મિલી અહીંયા કેટલા થયા 4000 મિલી વત્તા આ બીજું કેટલું છે 500 મિલી કેટલું છે ભાઈ 500 મિલી તો હવે 4500 મિલી થશે તો ભાઈ કુલ દહીં આપણને પાત્રમાં કેટલું મળ્યું 4500 મિલી આપણને મળે બરાબર છે કેટલું મળે 4500 મિલી ચલો હવે 25 ની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકે તો આપણે શું કરવું પડે 4500 ભાગ્યા કેટલા કરવા પડશે 25 કેટલા પડે 25 એકા 25 25 દુ 50 કેટલા થાય ભાઈ 25 દુ 50 એટલે કે આપણે 25 એકા 25 એટલે કરીશું ભાઈ 25 એકા 25 5 માંથી 5 જાય તો 0 4 માંથી 2 જાય તો 2 અને અહીંયા 0 ચલો 25 ચોક 100 25 અઠ્ઠા 200 કેટલા થાય ભાઈ 25 અઠ્ઠા 200 0 0 0 અને આ 0 ઉપર એટલે કેટલા કપ ભરી શકાય 180 તો શું આપણે લખી શકીએ અહીંયા 25 મિલી ક્ષમતા વાળા 180 કપ ભરી શકાય કેટલા કપ ભરી શકાય ભાઈ 180 કપ ભરી શકાય તો ક્લિયર થઈ ગયું તો અહીંયા આપણો સ્વાધ્યાય 1.2 પૂરો થાય છે અને અહીંયા આપણે ગણિતનું પહેલું ચેપ્ટર પૂરું થાય છે બરાબર છે કે ટોટલ આપણે પહેલા ચેપ્ટરના 3 ભાગમાં થિયરી જોઈ છે સ્વાધ્યાય 1.1 નો અલગ વિડિયો બનાવેલો છે અને સ્વાધ્યાય 1.2 નો પણ આજે અલગ વિડિયો બનાવ્યો છે 12 દાખલા આપણે શાંતિથી એકદમ ઝીણવટપૂર્વક ભણ્યા છે કે એકદમ આસાનીથી આપણે ભણ્યા છીએ બરાબર છે તો આશા રાખું છું કે તમને બધાને સરખી ખબર પડી હશે બરાબર છે તો આ વિડિયો તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત